વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી કર્મચારીઓને લઈને જતી બસનો અકસ્માત સર્જાયો છે। બેફામ બનેલા ડમ્પરના ચાલકે બસ સાથે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સમયે 30 જેટલા બૂથ કર્મચારીઓ બસમાં સવાર હતા। બસમાં મતદાન પેટી અને મતદાન બૂથનું અગત્યનું સાહિત્ય પણ હતું। અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી જતા પોલીસે પીછો કરી પકડ્યો હતો। ઘટનાને પગલે પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાઇડ્રોક્રેન મંગાવી બસને વરસાદી કાંસમાંથી બહાર કાઢવામાં આવી હતી। સંવાદદાતા માનુ અમારી સાથે જોડાયા છે। વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી કર્મચારીઓને લઈને જતી બસનો અકસ્માત સર્જાયો, શું વધુ અપડેટ? આરતી, આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વાઘોડિયામાં ચૂંટણીનું વાહન જે બસ હતી એને અકસ્માત સર્જ્યો છે। રૂટ નંબર 9ની જે આ બસ હતી એ ચૂંટણી સાહિત્ય અને કર્મચારીઓને લઈને જઈ રહી હતી, ત્યારે સામેથી આવતા ડમ્પરે બસને અકસ્માત સર્જ્યો હતો, ટક્કર મારી હતી અને એના કારણે આ બસ છે વરસાદી કાંસમાં ખાબકી હતી। આ ઘટનાના પગલે પોલીસ, મામલતદાર સહિત જે ચૂંટણીમાં જોડાયેલા અધિકારીઓ છે એ દોડી આવ્યા હતા। અકસ્માત સર્જનાર જે ડમ્પર ચાલક છે ફરાર થયો હતો ને એનો પીછો કરી અને પોલીસે એને ઝડપી પાડ્યો છે। ઘટના સ્થળે હાઇડ્રોકેન મંગાવીને આ બસને બહાર કાઢવામાં આવી અને ચૂંટણીનું સાહિત્ય યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યું છે। જી આભાર માનુ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।